નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના પૂર્વમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યા છે। તો મણિનગરમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો છે। ખોખરા, જમાલપુર, વસ્ત્રાલ, બાપુનગર, નિકોલ, અમરાઈવાડી, એલિસ બ્રિજ, નરોડા, કુબેરનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। પાણી ભરતા કુબેરનગર અંડરપાસ બંધ કરાયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે એક વ્યક્તિ કેનાલમાં પડી જતા તેનું મોત થયું છે। આશરે 10 કલાક બાદ તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। તો બીજી તરફ હાડકેશ્વરના ભાઈપુરા ભગવાનદાસની ચાલીમાં એક મકાન ધરાશય થયું છે। અમરાઈવાડીની સિદ્ધેશ્વરી સોસાયટીમાં મકાનમાં પાણી ભરાતા લોકો ફસાયા હતા, જેને સલામતી બહાર કાઢવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના સીટીએમ પાસે કેનાલમાં એક ઇકો કાર પડી ગઈ હતી। તો બીજી તરફ ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશય થયા હતા। અમદાવાદના અનુપમ સિનેમા રોડ પાસે એક તરફ રોડ ધસી ગયો હતો ને અહીં રોડ ધસી જતા મોટો ભૂવો પડી ગયો હતો। તંત્રએ એક તરફનો રોડ બંધ કર્યો છે। તો બુધવારે સાંજ બાદ સતત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।